સુરતના વરાછા ખાતે આવેલા લંબે હનુમાન રોડ પાસે એસબીઆઈ બેંકમાં આજે બપોરના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે, જ્યાં બંદૂકની અડીએ 4 થી 5 જેટલા લૂંટારાઓ દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપતા પોલીસ દોડતી થઈ છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના વરાછા રોડ ખાતે લંબે હનુમાન રોડ પાસે એક એસબીઆઈ બેંક આવેલી છે। બપોરનો સમય હતો। 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સો પ્લાન બનાવે છે કે આપણે હવે આ બેંકને લૂંટી લઈએ। એક આયોજન ઘડવામાં આવે છે। લંબે હનુમાન રોડ પર મેટ્રોનું કામકાજ પણ ચાલી રહ્યું છે। બપોરનો સમય હતો, ભારે તડકો હતો, અવરજવર ઓછી હતી। બસ આ જ તકનો ફાયદો લઈને આ લૂંટારાઓ દ્વારા બેંકમાં ધ્રાટકે છે। ત્યાર પછી બંદૂકની અણીએ તમામ લોકોમાં ડરનો માહોલ ઊભો કરે છે અને બેંકમાં રહેલા પૈસા છે તે પૈસાઓ ભરવા લાગે છે અને કહે છે કોઈએ પણ જો હોશિયારી કરી તો પતાવી દઈશું, તેમ કરીને હથિયારની અણીએ આ તમામ લૂંટારાઓ છે તેઓ દ્વારા આવી રીતે અલગ અલગ બેંક લોકરમાંથી અંદાજિત 50 લાખ રૂપિયાની રકમની લૂંટ ચલાવવામાં આવે છે અને ત્યારબાદ આરોપીઓ ભાગી જાય છે। આ બાબતને લઈને આરોપીઓ ભાગી ગયા પછી તાત્કાલિક ત્યાંના બેંકમાં રહેલા જે સ્ટાફના લોકો છે તે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરત એસઓજી, એલસીબી સહિતની ટીમો છે તેમના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે। ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આરોપીઓને પકડવા માટે હવે સુરતની અલગ અલગ પોલીસ છે તે કામે લાગી છે। અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે અને આ જે લૂંટનો બનાવ સામે આવ્યો છે ધોળા દિવસે, તેના કારણે ખળભળાહટ મચ્યો છે, ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ બાબતના સંદર્ભમાં પોલીસ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં કેવી રીતે આખો મામલો સામે આવ્યો છે, શું કહી રહ્યા છે પોલીસ અધિकारी, કેટલા समयમાં आरोपी धरपकड़ કરવામાં આવશે તે સાંભળો। टोटल इस वराछा में जो लंबे हनुमान रोड पे एक लूट की वारदात हुई है, जिसमें टोटल 5-6 आरोपी अभी दिख रहे हैं। वो वेपन में बैंक में वेपन लेके घुसे और यहाँ पे कैशियर से और जो सीएमएस की गाड़ी कैश डिपॉजिट के लिए आई है उससे ये 50 लाख रुपए इन्होंने लूटा और उसके बाद यहाँ से फरार हो गए। इन्होंने जो भी बैंक के कस्टमर्स थे और जो एम्प्लॉयज़ थे उनके मोबाइल फ़ोन्स को छीन लिया था, इसीलिए ये पुलिस को समय सर जानकारी नहीं दे पाए और इन्होंने जो बैंक के अलार्म सिस्टम्स हैं उनको भी कट ऑफ कर दिया था, ताकि कोई बेल या फिर किसी तरीके का वो नहीं किया जा सके, वार्निंग नहीं दिया जा सके। इसमें टोटल क्राइम ब्रांच की टीम और सूरत शहर पुलिस की अलग अलग टीम्स हर जगह नाकाबंदी कर दी गई है। हर जगह टीमों को अलर्ट कर दिया गया है। फ़ोटोज़ और जो भी हमारे पास इंटेल है वो बगल के जिलों को भी शेयर कर दिया गया है और जैसे ही कुछ अपडेट आता है हम आपको इसमें जानकारी देंगे। क्या लग रहा है पूरी कड़ी में कोई जानलेवा हो सकता है, ऐसी आशंका है? अभी बहुत कुछ कहना बहुत मुश्किल है और हम इसमें तपास कर रहे हैं। थैंक यू। આપણે સાંભળ્યા હતા સ્થાનિક પોલીસ અધિકારી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। હાલ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે। સમગ્ર સુરતના ફરતે નાકાબંધી કરી દેવામાં આવી છે ને તાત્કાલિક હવે અલગ અલગ ટીમો છે તે આરોપીઓની શોધખોળ કરી રહી છે ને વહેલામાં વહેલા તકે આરોપીઓ ઝડપાઈ જશે તે પ્રકારનું આશ્વાસન પોલીસ અધિકારીએ આપ્યું છે। પરંતુ આ લૂંટના બનાવે ફરી સુરતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।